પંજાબમાં પૂરની પરિસ્થિતિ ભારે ગંભીર બની છે। ધોધમાર વરસાદ અને ધરાશાયી જળ સંચય વ્યવસ્થાની વચ્ચે રાજ્ય સંપૂર્ણ કુદરતી આપત્તિના ભયંકર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે અને 1900થી વધુ ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। છેલ્લા એક મહિનામાં પંજાબના 23 જિલ્લાના 1902 ગામો પૂરમાં ડૂબી ગયા હતા। અંદાજે 3,84,205 લોકો પૂરના કારણે અસરગ્રસ્ત થયા છે। રેકોર્ડ મુજબ અત્યાર સુધીમાં 20,972 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। મૃતકોની સંખ્યા 43 સુધી પહોંચી ગઈ છે, જેમાં સૌથી વધુ હોશિયારપુરમાં 7, પઠાણકોટમાં 6, બરનાલા અને અમૃતસરમાં 5, લુધિયાણા અને ભટિંડામાં 4 લોકોના મોત થયા છે। પઠાણકોટમાં હજુ પણ 3 લોકો ગુમ છે। પૂરના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં પણ ભારે નુકસાન થયું છે। 1.71 લાખ હેક્ટરમાં ઊભો પાક સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો છે। સૌથી વધુ અસર ગુરદાસપુર, અમૃતસર, ફાઝિલકા, કપૂરથલા અને માનસા જિલ્લાઓમાં થયો છે। આપના મુખ્ય નેતા અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને પંજાબ માટે તત્કાલ સહાય આપવા અપીલ કરી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અમૃતસર, ગુરદાસપુર અને કપૂરથલાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને લોકોને આશ્વાસન આપ્યું કે કેન્દ્ર સરકાર આ સંકટની ઘડીમાં પંજાબની સાથે છે। પૂરના આંકલન માટે 1.5 કેન્દ્રીય ટુકડી પણ રાજ્યની મુલાકાત લેશે અને તેમની રિપોર્ટને આધારે સહાય પેકેજ પર નિર્ણય લેવાશે। આ પરિસ્થિતિમાં વરસાદની આગાહી વચ્ચે લોકોના જીવ અને જીવિકા પર સંકટ હાલમાં પણ જોવા મળી રહ્યું છે।